જય ગૌ માતા, જય દ્વારકાધીશ। આજે જાગૃત હિન્દુ સમાજ અને સાથે સાથે ધાર્મિક સમાજ બધા ભેગા થઈ પ્રાંત અધિકારી સાહેબની ઓફિસથી પધાર્યા હતા। આજે એક આવેદન આપવામાં આવ્યું છે દેવભૂમિ દ્વારકા પવિત્ર ભૂમિની અંદર જ્યારે ગૌમાંસ પકડાનું બહુ મોટા જથ્થાની અંદર પકડાનું આ તો પહેલી વાર પકડાનું છે। આપણું અધર્મનું કૃત્ય ક્યાંથી થતું હશે કોને ખબર, કેટલા વર્ષોથી આ ચાલતું હશે। ગુજરાત સરકારે મારી ભલામણ છે, હિન્દુત્વવાદી સરકાર છે ત્યારે મારી એમની ભલામણ છે। ધાર્મિક સરકાર છે, કેન્દ્રની અંદર પણ ધાર્મિક સરકાર છે અને રાજ્યમાં પણ જ્યારે ધાર્મિક સરકાર છે ત્યારે મારી કરબદ્ધ પ્રાર્થના છે, સાધુ સંતોની કરબદ્ધ પ્રાર્થના છે કે આની ઊંડેથી તપાસ થાય, આવા કૃત્ય કરનારાઓને જાહેરમાં ખુલ્લા પાડવામાં આવે, આના વરઘોડાઓ કાઢવામાં આવે। આ લોકો આવ્યા છે ક્યાંથી, શું કામ આવ્યા છે, શું શું કાર્ય કરી રહ્યા છે, કેવી જગ્યાઓ પર રહી છે, મને ખબર છે ત્યાં સુધી આ કૃત્યના કરનારાઓ એ સરકારી જમીનો ઉપર કબજાઓ કરીને બેઠા છે। આના ઘર પાડી નાખવામાં આવે, આનું ડિમોલેશન કરવામાં આવે, આના જાહેરમાં વરઘોડાઓ કાઢવામાં આવે, જેથી કરી અને જાહેર જનતાઓ સુધી, આવા અધર્મ કરનારાઓ સુધી પણ આ વાતની જાણ થાય, એટલે અધર્મીઓ પણ અધર્મ કરતા એકવાર ગભરાય, બીવે અને ફરી ક્યારે આવું કૃત્ય। બાપુ, જે આ વેચવા વાળો તો છે જ, છતાં લેનારે હશે એના વિશે શું કહેશો? બાપુ, જેવો વેચનારો એવો લેનારો। હા, આમાં આ ઉભા છે, આમાંથી કોઈ લેનારા નથી। ના, નથી। તો ખરેખર વેચનારો છે ને એવો જ લેનારો છે ને આમો, એટલે આપણે દેશી ભાષામાં કહેવત છે ને, કાળિયાનો ભાઈ ધોળિયો ને ધોળિયાનો ભાઈ કાળિયો। આ એક જ, આ બધા ચટ્ટા બટ્ટા એક જ છે। આ બધાને ગોતવામાં આવે ને પકડવામાં આવે ને બાપુ, તો આને તો દુનિયાનો કોઈ દેશ હંગરે એવું નથી। જય દ્વારકા, જય દ્વારકા।